સર યસ મારે એક પ્રશ્ન છે. બોલ ને. મેં ઘણીવાર સાંભળ્યું છે બધાને કહેતા કે આ તો ચાઇલ્ડ છે, આ તો કિડ છે, આ તો નાનું બેબી છે. તો કયા ઉંમરના વ્યક્તિઓ માટે કયો શબ્દ વપરાય? વાહ, સરસ મસ્ત પ્રશ્ન પૂછ્યો. તમારે જાણવું હોય ને તો આમ જો આખી સિરીઝ સમજાઈ દો. જો સાંભળો મસ્ત રીતે. 0 થી 2 મહિનાનું બાળક હોય ને, જે હજી નવું જન્મ હોય, એમને ન્યૂબોર્ન કહેવાય. શું કહેવાય? ન્યૂબોર્ન. એના પછી 2 થી 12 મહિનાના જે બાળક હોય ને, એમને કહેવાય બેબી. ઓકે. એના પછી 1 થી 3 વર્ષના જે બાળકો હોય એને શું કહેવાય? ટોડલર. ઓકે. એના પછી 3 થી 12 વર્ષના જે બાળકો હોય એને કાં તો ચાઇલ્ડ કહેવાય અને કાં તો કિડ પણ કહેવામાં આવે છે. એના પછી 13 થી 19 વર્ષના જે બાળકો કે છોકરાઓ જે હોય એને ટીનેજર કહેવાય છે. એના પછી 13 થી 30 વર્ષના જે લોકો હોય એને યંગ એડલ્ટ કહેવામાં આવે છે. યંગ એડલ્ટ. ઓકે. એના પછી 30 થી 45 વર્ષના લોકોને એડલ્ટ કહેવામાં આવે છે. એના પછી 45 થી 65 વર્ષના જે લોકો હોય ને એને કાં તો મિડલ એજ્ડ કહેવાય કાં તો મેચ્યોર એડલ્ટ કહેવામાં આવે છે. એના પછી 65 ઉંમરથી ગમે એટલા ઉંમરના હોય એને કાં તો સિનિયર કહેવાય, કાં તો એલ્ડર કહેવાય, કાં તો ગોલ્ડન એજ કહેવાય. કારણ કે આ એજ ગોલ્ડન જ કહેવાય. કારણ કે અહીંયા સુધી પહોંચવું હવે અત્યારે થોડું અઘરું છે એટલા માટે. બરોબર, મસ્ત રીતે સમજાઈ ગયું. અને એક હા, તમે આમાંથી કઈ એજમાં આવો છો ને કમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં. નહીં. બરોબર છે.